અંકલેશ્વરમાં ગુરુવારના રોજ પુના નેશનલ હાઈવે ઉપર વાહનોની કતાર જોવા પામી હતી. અંકલેશ્વર વાલિયા ચોકડી આમલા ખાડી બ્રિજને લઈ છાસવારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. વાહનોથી સતત ધમધમતા અંકલેશ્વર શહેરમાંથી ફરી એકવાર ભારે ટ્રાફિક જામનો દ્રશ્ય સામે આવ્યો છે. અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે અવારનવાર ટ્રાફિક જામ થયા કરે છે. જો કે હવે વારંવાર થતા ભારે ટ્રાફિક જામના કારણે વાલિયા ચોકડી જાણે ટ્રાફિક જંકશન બની ગયું છે. નેશનલ હાઈવે ઉપર વડોદરાથી સુરત તરફ જતા ટ્રેક ઉપર આવેલા વાલિયા ચોકડી ખાતે બ્રિજ અને સર્વિસ રોડ ઉપર બંને માર્ગ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ટ્રાફિક જામ સર્જાતા નોકરી ધંધે જતા લોકો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાન અને પોલીસ કર્મીઓએ ગોઠવી યોગ્ય પગલાં ભરવામાં આવે તે જરૂરી બન્યું છે. તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આમલા ખાડી ઉપર મંજૂર થયેલા બ્રિજનું કામ ઝડપથી શરૂ કરવા આવે તેવી માંગ ઉઠી છે.